ઉદાહરણ 1. જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના રધરફોર્ડના ન્યુક્લિયર મોડેલમાં ન્યુક્લિયસની ત્રિજ્યા સૂર્યના જેવું જ છે, જેની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે છે. જો સૂર્યમંડળના પરિભ્રમણના પ્રમાણ પરમાણુના જેવા હોય તો પૃથ્વી સૂર્યથી અત્યારે છે તે કરતા વધારે નજીક કે દૂર હોત? પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા આપણે 1.5 × 1011 મીટર છે. સૂર્યની ત્રિજ્યા 7 × 108 મીટર લેવાય છે. ચાલો મિત્રો, તો એ પ્રશ્ન કરવા માટે સૌપ્રથમ તો આપણને કઈ કઈ વિગતો આપેલ છે? તો આપણને ન્યુક્લિયસની ત્રિજ્યા આપેલ છે, પરમાણુની ત્રિજ્યા આપેલી છે, સાથે સાથે પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે અને સૂર્યની ત્રિજ્યા આપેલી છે. તો આપણે આના પરથી જે શોધવાનું છે તે માટે બંનેની ત્રિજ્યાઓનો ગુણોત્તર લઈએ, એટલે કે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને ન્યુક્લિયસની ત્રિજ્યા, બંનેની ત્રિજ્યાઓનો આપણે ગુણોત્તર લઈએ. જો આ બંનેનો ગુણોત્તર લઈએ તો કેપિટલ R આપણી પાસે છે 10⁻⁻10, એટલે કે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા, ભાગ્યા આપણે અગર ન્યુક્લિયસની ત્રિજ્યા કહીએ તો તે 10⁻15 છે. ભાગાકાર કરીએ તો 10⁵ બચશે. તો બંનેનો ગુણોત્તર 10⁵ મળે છે. આમ આ પરથી કહી શકાય કે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા એ ન્યુક્લિયસની કક્ષીય ત્રિજ્યા કરતા, એટલે કે ન્યુક્લિયસની કક્ષાય ત્રિજ્યા કરતા 10⁵ ગણી વધારે છે. જો એ જ વસ્તુ આપણે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા અને સૂર્યની કક્ષીય ત્રિજ્યા ના સંદર્ભમાં કહીએ, એટલે કે પૃથ્વીની ત્રિજ્યા અને સૂર્યની ત્રિજ્યા, આ બેની ત્રિજ્યાઓનો ગુણોત્તર લઈએ તો તે જો 10⁵ જેટલો થતો હોય, એટલે કે જો આરી જે છે પૃથ્વીની ત્રિજ્યા એ 10⁵ ગણી સૂર્યની ત્રિજ્યા કરતા હોત તો 10⁵ ગુણ્યા સૂર્યની ત્રિજ્યા 7 × 10⁸, તો 7 × 10⁻13 મીટર થાત. આમ પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા 1.5 ગુણ્યા 10⁻11 મીટર છે, એટલે કે પૃથ્વીની વાસ્તવિક કક્ષીય ત્રિજ્યા કરતા લગભગ 100 ગણાથી પણ વધુ છે. આથી પરમાણુની ત્રિજ્યા જેટલી સૂર્યમંડળમાં પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા લઈએ તો સૂર્યથી પૃથ્વી 100 ગણાથી વધારે દૂર હોત. આનો અર્થ એવો થયો કે સૂર્યમંડળમાં પૃથ્વી અને સૂર્યની વચ્ચે જે ખાલી અવકાશ છે તેના કરતા પરમાણુમાં ખાલી અવકાશ ઘણો વધુ અંશ બાકી, એટલે કે ધરાવે છે. ઉદાહરણ નંબર 2. ગાઇગર માસ્ટરના પ્રયોગમાં 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આલ્ફા કણ ક્ષણિક સ્થિર બનીને તેની દિશા ઉલટાવે. તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજીકતમ અંતર, એટલે કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કેટલું થાય? જો આપણને આલ્ફા કણની ગતિ ઉર્જા આપેલ છે 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અગર આપણે એને જૂલમાં ફેરવવું હોય તો 1.6 × 10⁻19 વડે ગુણવું પડે, તો આપણને એની ગતિ ઉર્જા મળી શકે. હવે અહીં આપણને વાત કરેલી છે ગાઇગર માસ્ટરના પ્રયોગમાં, તો આપણે જાણીએ છીએ કે ગોલ્ડની પતરી, એટલે કે સોનાનો પતરો લીધેલો છે. તો સોનાના પતરાની, એટલે કે સોનાનું પરમાણુ ક્રમાંક 79 છે. તો પ્રકીર્ણનની પ્રક્રિયામાં આલ્ફા કણ અને સુવર્ણના
ન્યુક્લિયસ થી બનતા તંત્રની કુલ યાંત્રિક ઉર્જા તો અચળ રહી છે. હવે ધારો કે કણ અને ન્યુક્લિયસની આંતરક્રિયા પહેલા તંત્રની ઉર્જા જે છે EI ગણીએ અને આલ્ફા કણ સ્થિર થાય ત્યારે તંત્રની ઉર્જા EF છે. તો EI ગતિ ઉર્જા અને EF વિદ્યુત સ્થિત ઉર્જા તે U લઈએ તો જ્યારે પ્રવેગિત આલ્ફા કણ સુવર્ણ ન્યુક્લિયસની નજીક થાય ત્યારે તે બંનેના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર D જેટલું હશે. હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર જ આપણે જાણીએ છીએ કે U = K Q1 Q2/R થાય છે. આપણો જે Q1 જે છે તે 2E છે અને Q2 જે છે તેને આપણે ZE લઈએ છીએ. તો એ પરથી જે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે K × 2E × ZE ના છેદમાં D લઈએ તો U બરાબર 2KZE² ના છેદમાં D થશે. ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ તો આપણે જાણીએ છીએ કે જેટલી એની પ્રારંભિક ઉર્જા છે તેટલી અંતિમ ઉર્જા બી થવી જોઈએ. એટલે કે જે પ્રારંભની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા લઈએ છે તે જ અંતિમની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જેટલી થવી જોઈએ. પણ આપણે તો જાણીએ છીએ કે પ્રારંભમાં એની સ્થિતિ ઉર્જા જે છે 0 છે તો એની અંતિમ ગતિ ઉર્જા 0 થશે તો એની ઉર્જા U લઈએ તો જાણીએ છીએ કે પ્રારંભિક જેટલી ગતિ ઉર્જા છે તે બધી સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ જ થવાની છે. તો એની ગતિ ઉર્જા બરાબર આપણે સ્થિતિ ઉર્જા લઈ શકીએ. તો જે K છે તેની કિંમત U જેટલી થાય. તો U આપણે કેટલું લીધેલ છે સમીકરણમાં તો 2KZE²/D જેટલું. તો D ને આપણે સૂત્ર કરતા કરી દઈએ તો 2KZE² ગતિ ઉર્જા. ચાલો હવે આ બધાને આપણે કિંમતો મૂકવાની. જો કિંમત મૂકશું તો કિંમત મૂકતા તો આ K તો 9 × 10⁹ થશે. આપણે સોનાનો વરખ લીધેલો છે એટલે એનું પરમાણુ ક્રમાંક 79 છે અને E એટલે 1.6 × 10⁻⁹ નો સ્ક્વેર થશે ના છેદમાં ગતિ ઉર્જા તો 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. 7.7 મેગા માટે 10⁻⁶ મૂકી દઉં અને પાછું 1.6 × 10⁻⁹ વડે મલ્ટીપ્લાય કરીએ તો એક તો આ 1.6 × 10⁻⁹ કેન્સલ થઈ જશે, એક ઉપર રહી જશે તો બાકીનાનો આપણે ગુણાકાર કરીએ. તો બાકીનાનો ગુણાકાર કરતા આપણને કિંમત મળે છે 295.48 × 10⁻16 મીટર. એટલે કે D બરાબર લગભગ 30 જેવું લઈ લો તો 30 × 10⁻15 મીટર એટલે ફર્મી કહી શકીએ આપણે. 30 ફર્મી જેટલું આપણું ડિસ્ટન્સ ઓફ ક્લોઝ એપ્રોચ બને છે. તો આ પછી આપણે કહી શકીએ કે આ જે ત્રુટિ હોવાનું કારણ છે કે ન્યુક્લિયસની નજીકતમ અંતર D સુવર્ણના ન્યુક્લિયસ અને આલ્ફા કણના ત્રિજ્યાના ગુણાક સરવાળા કરતા ઘણું મોટું હશે. આમ આલ્ફા કણ સુવર્ણના ન્યુક્લિયસનો સ્પર્શ કર્યા સિવાય પોતાની દિશા ઉલટાવી શકે છે. તો નોંધી લઈએ આપણે પ્રાયોગિક રીતે એમ જાણ્યું કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જાની જરૂર પડે છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગના મૂલ્યની ગણતરી કરો. આપણે આગળ થિયરીમાં જોઈ આવેલા છે કે હાઇડ્રોજન પરમાણુમાં
ઇલેક્ટ્રોનની જે કુલ ઉર્જા છે તે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે. એની બંધન ઉર્જા છે, એટલે આપણે એને ઋણ લખીએ. જો આપણે એને કન્વર્ટ કરશું એટલે કે 1.6 into 10⁻19 વડે ગુણશું તો એની આપણને ઉર્જા જૂલમાં મળી જશે. 13.6 ગુણ્યા 1.6 into 10⁻19 તો આપણને જૂલમાં મળશે ઉર્જા. હવે ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે તેનું સૂત્ર શું છે? તો E બરાબર -E²/8πε0 into R. R એની ત્રિજ્યા છે. તો આને જો આપણે સૂત્ર કરતા કરીએ તો R બરાબર -KE² આપણે 8πε0 છે અને 4πε0 કરી નાખીએ ને તો K થઈ જાય. તો આને K વડે લખી કાઢ્યું તો બચ્યું કેટલું? તો અહીંયા લખાશે 2 into E થશે. આપણી પાસે બધી કિંમતો છે તો આપણે બધી કિંમતો મૂકી દઈએ કે R બરાબર K ની કિંમત તો -9 into 10⁻9, એની કિંમત 1.6 into 10⁻19 પાછો એનો સ્ક્વેર છેદમાં 2, એની કિંમત તો આપણે જાણીએ છીએ 13.6 ગુણ્યા 1.6 into 10⁻19. તો એક તો કેન્સલ થઈ જશે, બાકીનો બાકી રહેશે. તો ભાગાકાર કરીએ, આ તો માઇનસમાં છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો R બરાબર 9 into 10⁻9 ગુણ્યા 1.6 into 10⁻19 ના છેદમાં 2 ગુણ્યા 13.6. તો આનો ભાગાકાર કરશું તો R બરાબર આપણને મળશે 0.52974 into 10⁻10 મીટર. એટલે કે આ જે છે 5.3 into 10⁻11 મીટર જેટલું થશે. હવે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા એની ગતિ ઉર્જા જેટલી થશે તો એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાને સરખાવી દઈએ તો E બરાબર -KE તો K બરાબર -E. હવે K એટલે 1/2 mv² અને E આપણું E જ લખીએ હમણાં. તો v² બરાબર 2E/m થશે અને એનું સ્ક્વેર રૂટ લઈ લઈએ તો v બરાબર √2E/m થશે. હવે આપણી પાસે જે કિંમતો છે તે કિંમત મૂકી દઈએ તો આપણને v ની કિંમત પણ એટલે કે કક્ષીય વેગની બી ઝડપ મળી જશે. તો v બરાબર કિંમત મૂકીએ છીએ તો વર્ગમૂળમાં 2 ગુણ્યા એની કિંમત 13.6 ગુણ્યા 1.6 into 10⁻19 છેદમાં ઇલેક્ટ્રોનનો દર 9.1 into 10⁻31. તો હવે v બરાબર વર્ગમૂળની અંદર સોલ્વ કરીએ તો 4.7824 into 10⁻12. આનું વર્ગમૂળ કરીએ તો તે v બરાબર 2.161868 થશે into 10⁻6. તો આપણે કહી શકીએ કે એની ઝડપ જે છે 2.2 into 10⁻6 મીટર પર સેકન્ડ જેટલી હશે. તો દાખલો નોંધી લઈએ. ઉદાહરણ 3.
ઉદાહરણ 4 હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. તો મિત્રો હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ 5.3 × 10⁻11 મીટર ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ 2.2 × 10⁶ મીટર પર સેકન્ડ છે. તો મિત્રો એના પરથી આપણે ત્રિજ્યા અને વેગનો સંબંધ v r ઓમેગા લઈએ અને આ ઓમેગા એટલે ટ્વાઇસ પાઈ ન્યુ થાય છે. તો ન્યુ ને સૂત્ર કરતા કરીએ તો v ના છેદમાં 2 પાઈ r થશે. હવે આપણને ઝડપ આપેલી જ છે 2.2 × 10⁶ છેદમાં 2 ગુણ્યા 3.14 ગુણ્યા આપણને જે r આપેલું છે તે r છે 5.3 × 10⁻11. તો ભાગાકાર કરીએ તો ભાગાકાર કરતા ન્યુ બરાબર આપણને મળે છે 6.6 × 10⁻15 હર્ટ્ઝ. આમ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર આપણે જાણ્યું કે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ ન્યુક્લિયસની આસપાસના તેના ભ્રમણની આવૃત્તિ જેટલી જ છે. આમ ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક 6.6 × 10⁻16 હર્ટ્ઝ આવૃત્તિ હશે. તો નોંધી લઈએ. પૃથ્વીની આસપાસ 10 kg નો એક ઉપગ્રહ સેટેલાઇટ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળ કક્ષામાં દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે. બોહરનો કોણીય વેગમાનનો અધિતર્ક હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પાડે છે. એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક શોધો. હવે અહીંયા દળ કેટલું આપેલું છે 10 kg સેટેલાઇટ નું દળ. ત્રિજ્યા કેટલી આપેલ છે કક્ષીય ત્રિજ્યા 8000 કિલોમીટર અને આવર્તકાળ તો આપણે એઝ યુઝ્યુઅલ લઈએ છીએ તે 2 કલાક એટલે 7200 સેકન્ડ થશે. 36 દુ 72 એટલે 7200 સેકન્ડ થશે અને at 6.6 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ લઈએ. તો હવે બોરના અધિતર્ક નંબર 2 ની વાત કરીએ તો કોણીય વેગમાન L એ તેના h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય એટલે કે L બરાબર nh/2π થાય. હવે L એટલે કોણીય વેગમાન mvd તેની જગ્યાએ r લઈ લઈએ તો nh/2π. હવે આ v એટલે તો ટ્વાઇસ પાઈ r/t થાય તો mv ની જગ્યાએ ટ્વાઇસ પાઈ r/t ઇન્ટુ rn બરાબર nh/2π કરી. આપણે n પર કોન્સન્ટ્રેટ કરવાનું છે તો n ને સૂત્ર કરતા કરી દઈએ તો બાકીના બધા 4π² rn² ઇન્ટુ m/t ઇન્ટુ s થશે. તો બધી કિંમતો મૂકીએ 4 પાઈ ની કિંમત 3.14 તેનો સ્ક્વેર, ત્રિજ્યા આપેલી છે 8 × 10⁻6 તેનો સ્ક્વેર, 10 kg દળ એટલે 10 લઈ લઈએ એમ બરાબર. સમય 7200 સેકન્ડ ગુણ્યા k 6.64 × 10⁻34. તો ભાગાકાર કરીએ તો એ લગભગ 0.52
87 into 10⁻46 જેટલું થશે, એટલે કે નિયર એબવ 5.3 into 10⁻45. તો નોંધી લઈએ.